હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી. તો અત્યારે છે ને જો વાગી ગયા છે 4 અને આજ છે ને અમારા હીરાલાલ વિપુલભાઈને છેલ્લું કામ છે. ફ્લોરિંગનું ટાઇલ્સ નાખવાનું બધી જગ્યાએ કામ પૂરું થઈ ગયું છે અને હવે એમનો માલ સામાન જે પડ્યો હોય એ બધું લેવાય આવ્યા છે, કેમ કે ટાઇલ્સનું કામ પૂરું થઈ ગયું. હવે બીજે કામ શરૂ થશે, અહીંયા જવાના છે. તો જો બધી જગ્યાએ કામ પૂરું કરી અને સામાન બિસ્તરા પોટલા ભર્યા તમારા જો સામે મૂક્યા છે. અને વિપુલભાઈ 1 કલાકમાં કે 2 કલાકમાં કેટલું કામ કરીને આવ્યા વિપુલભાઈ? 800 ને રોકડી મળી. 1 કલાકનું કે 2 કલાકનું? કલાકમાં. તો સારું નહીં, તમે હીરાવાળા કરતા તમારે સારું કહેવાય. હીરામાંથી અમારે પાસે પાણી લાગે પીવાનું. પાણી અમે પાણી કોઈ નથી દેતા. અને આ હીરો રહ્યો ને ઈ છે ને ગ્રેજ્યુએટ છે, તો એને કંપનીમાં કામ કરવા ન જવું ને આવું કામ કરવું છે. હું જયદીપ એમ કહેતા હતા કે તું ગ્રેજ્યુએટ છું તો અમાર કરતા જાજુ ભણેલો છું, તું કંપનીમાં કામ કરવા જતો હોય તો કે એમાં છે ને અમારા દેહમાં જવાનું વધારે હોય, એમાં રજા ના મળે એવું કહેતો હતો. એને વહુના છોકરો નાનો છે એવું કંઈક છે, એટલે એ અહીંયા નથી રહેતી, દેહમાં છે એમ. હે ને હીરા? છોકરો નાનો છે? છોકરો છે કે છોકરી? છોકરો હે. કેવડો હે? નાનો છે, પેલા 10 મહિના બીજો પેદા કરો. હા, એના 10 મહિનાનો છોકરો છે, એટલે એ કામ કરવા દે નહીં, એટલે એ બહુ દેહમાં છે, નહીતર એ બે અહીંયા જ રહેશે એ રીતના કહેતા હતા. તો હવે ફ્લોરિંગનું કામ આજ ગોરધનભાઈ તો હવાઈના એક ટાઇલ્સ તોડી નાખી હતી અહીંયા, તે બદલી અને જયા છે અહીંયા. કાલે એક ટાઇલ્સ ખબર નહીં શું થયું તો તૂટી જઈ હતી, તો બદલી નાખી. અને જો આ રૂમમાં જે સામાન બધો પડ્યો હતો ને એ બધોય આપણે સ્ટોર રૂમમાં ભરી દીધો છે અત્યારે, કેમ કે હવે છે ને લાઇટિંગનું કામ શરૂ થવાનું છે, એટલે ગીસી પાડવાનું ચાલુ કરશે, એટલે બધું ઉડાડે તો એ સ્ટોર રૂમ કમ્પ્લીટ થઈ જતો, એટલે બધી વસ્તુ એમાં મૂકી દીધી. અને આ રૂમને છે ને આપણે આ રીતના ખાલી કર્યો. કાલ જો આ ટીવી યુનિટનું કામ હાલતું હતું એ મેં બતાવ્યું હતું કે નહીં ખબર નહીં, તો જો એ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આમાં છે ને જે ફર્નિચરના પટ્ટા ને એ બધું આવશે, નીચે ઓલા ખાના ને એવું એ બધું બાકી છે. અને આ થોડીક વસ્તુ પડી છે ટાઇલ્સવાળા ભાઈની આમની, તો એ લઈ જશે. અને આજ લઈ આવ્યા છે વાયરિંગના વાયર બધાય, આ બધાય વાયર લઈ આવ્યા છે. અને હીરો જોવે છે મારો વિડીયો કાં? તો એમને જો છેલ્લી ચા પીવડાવી દેવી, કેમ કે હીરાન છે ને મારી ચા પીવા વધારે જોવે છે. તો હવારનું કામ કરતો હતો તો મેં કીધું લે હવે ચા બનાવી દો, એટલે ચા પી અને પછી જાય. અને પછી હવે લાઇટવાળા ભાઈ હવારના આવું કરે છે, આજ આવે કે કાલ આવે કહેતા હતા કે આવી છે, પણ હવે ખબર નહીં, લગભગ તો કાલ આવશે એવું લાગે છે. હવારના વાયર લેવડાવી મૂકીને જ્યાં છે. તો અત્યારે છે ને જો હવે ફ્લોરિંગનું કામ પૂરું થઈ ગયું, એટલે કડિયાનું કામ જે હતું એ પૂરું થઈ ગયું છે, એટલે વિપુલભાઈ ને ગોરધનભાઈ ને હીરો ને બધા વહી ગયા છે. અને હવે છે ને લાઇટિંગનું કામ શરૂ થાય છે ને, એટલે આવી ગયા છે રમેશભાઈ, વાળો લઈને આવ્યા છે વાયર નાખવા. વાયર નાખવાના ના જ હે રમેશભાઈ? તો શું નાખવાનું? લેન્ડલાઇન. જો અંડરગ્રાઉન્ડ ઓલા હોય એટલે આ ફરીએથી નાખે તો જ થાય, બહારથી તો કંઈ જાય નહીં. અને વાયર બધા બહુ મોંઘા આવ્યા એમ કહેતા હતા એને પપ્પા, પહેલાં કીધું હતું ને. તો આટલા જો આ ખાલી જેટલા 3, 4, 5, 6 બોક્સ છે ને એટલા 14,000 રૂપિયાના વાયર આવ્યા. અને તોય હજી તો બાકી રહ્યું, આમની મજૂરી બાકી રહી. વાયર 14,000ના આવ્યા. અને હજી જે લાઇટિંગ કરવાની છે ને એ લાઇટિંગ બાકી છે. લાઇટિંગમાં છે ને જો એ કાંઈ મેન લેમ્પ આવે ને એ, અને સીલિંગમાં 4 લાઇટ આવશે, પછી ટીવી યુનિટમાં આવશે, પછી અહીંયા રસોડામાં એક મેન લેમ્પ અને 4 લાઇટ, પછી વાડામાં એક લેમ્પ, અને આ રૂમમાં તે એક મેન લેમ્પ અને 4 લાઇટ આ રૂમમાં એ રીતના. એટલે એમ કરી અને ઘણી બધી લાઇટો થઈ જાય છે, કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે ગણીને કહેશું જેટલી થાય છે. જયદીપ તો 18 કહેતા હતા, પણ એ 18 ખાલી સીલિંગની જે આવે ને ગોળ ઈ જ તે. હા શું એટલે જે સીલિંગમાં નાની લાઇટ આવે ને એ લાઇટ તે 18 છે એમ કહેતા હતા. બીજા મોટા લેમ્પ હોય એ તો અલગ છે. તો કમ્પ્લીટ થઈ જશે પછી આપણે તમને હોમ ટૂર વિડીયો આપવાના જ છીએ, એટલે તમને ખબર પડી જશે.
તો અત્યારે જો હવે એક કામ પૂરું થયું ને આજ સવારનું છે ને ફ્લોરિંગનું કામ પૂરું થઈ ગયું ને એટલે સ્ટોરરૂમમાં જે વસ્તુ બાર રૂમમાં વસ્તુ હતી ને એ બધી મેં કીધું સ્ટોરરૂમ પહેલાં સારો કર્યો અને એમાં વસ્તુ ગોઠવી પછી પાછી રૂમ સારી કરી પછી આ રૂમ સારી કરી પછી જમવાનું બનાવ્યું પછી હોલમાં બધું સારું કર્યું અને વાડો આજ ખાલી થઈ ગયો મીન્સ કે ચોકડી તો એ ત્યાં સારી કરી નાખી છે અને હજી અહીંયા બે ઓલા બાયણા ને એવું પડ્યું છે એ હવે બાયણા છે ને આ ફર્નિચરવાળા આવે એ હરખા કરશે ત્યાં સુધી એને ત્યાં રહેશે એટલે સવારની હું એવું બધું કામ કરતી હતી તો સવારની કન્ટિન્યુ કામ કરતી હતી જાગીને ચા પાણી કર્યા હતા નાવાનું બાકી રાખીને કામ શરૂ કરી દીધું હતું તો અમારા સામેવાળા માસી બપોર 2:30 વાગી જાય ને તો મને કે બેન હવે થોડીક વાર કે આરામ કરો એ કે કન્ટિન્યુ કામ કરશો તો માંદા પડી જશે એ કે થોડીક વાર પોરો થઈ જાઓ મેં કીધું બસ હવે આ છે ને મેં કીધું ચોકડીમાં કામ છે એ પૂરું કરી અને પછી આરામ થોડીક વાર કરવી તો હીરોની આવ્યા ની કે ચા બનાવો પછી ચા બનાવી અને હવે રમેશભાઈનું કામ ચાલુ કરી દીધું છે